હરી સંવત 2411 પોષ સુદ 11 ગુરુવાર તારીખ 26/12 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનો શ્રી પંચાશીકાય શાસ્ત્રની ગાથા 11 તથા ગાથા 12 ઉપર પૂર્ણ કરીને પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર 10 ગાથા 40 દસમીમાં એમ કહ્યું, દરેક પદાર્થ સત છે અને તેમાં ઉત્પાદ ધ્રુવ છે અને ગુણ પર્યાયને આશ્રય છે. દરેક વસ્તુ સર્વજ્ઞ ભગવાન મહાશ્રમણ મુનિઓ એમ સ્વરૂપે છે, એમ કહે છે, એમ છે, એમ કહેતા આવે છે. ભગવાન આમ છે, ભગવાન આમ છે. યોગનો બીજો પ્રકાર હોય, વસ્તુ બધી સત છે અને સત લક્ષણ ઉત્પાદ વય ધ્રુવ સંયુક્ત સહિત અને ગુણ પર્યાય આશ્રય, ગુણ પર્યાય નો આશ્રય છે. દ્રવ્ય એમાં તો આવ્યું, એમાં છે ગુણ પર્યાય આશ્રય છે. 10માં આવી ગયું ગુણ પર્યાય આશ્રયમ, જો ગુણ પર્યાય નો આશ્રય છે. સમજાણું? હા, શું કીધું? લોકોને સર્વજ્ઞ દ્રવ્ય કહે છે. ભગવાન આ રીતે વસ્તુને દ્રવ્ય કહે છે. એમાં દ્રવ્ય છેલ્લો શબ્દ છે. એ દ્રવ્ય સત છે, એને ઉત્પાદ ધ્રુવ સહિત અભેદ બન્યું છે અને ગુણ પર્યાય નો એ દ્રવ્ય આશ્રય છે. દરેક દ્રવ્ય પોતાની શક્તિ, પોતાની વર્તમાન અવસ્થા, એનો એ આધાર ને આશ્રય છે. બીજાનો નથી. એમાં આવી ગયું, આવી જતું છે, આવી જતું હે એ રીતે કરે એમ છે. પણ અહીંથી પૃથ્વી વ્યવહારનું જ્ઞાન કરાવવું હોય ત્યારે એ વાત થાય. વસ્તુની સ્થિતિ જ્યાં નિશ્ચય સત છે, જેમ એમાં દરેક વસ્તુ આત્માઓ અનંત રજગુણો છે. એ પહેલી વાત છે. એ લક્ષણે લક્ષિત હોય તો એમાં કેટલા ગુણોને શું પરિણમે એ વાત ચાલે છે. એવા લક્ષણે લક્ષિત કહી ઉત્પાદ ધ્રુવ સંયુક્ત નામ એ વસ્તુ દરેક ઉત્પાદ ધ્રુવ સહિત છે અને તે વસ્તુ તેના ગુણને પર્યાયને આશ્રય છે. દ્રવ્યનો ગુણને પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. દરેક વસ્તુના ગુણો અને એનો પર્યાય, એનો આશ્રય દ્રવ્ય છે. એમ કરી ઘણી વાત દ્રવ્યને મેળવી. હવે એને બે નહીથી ઉતારે છે. ઉત્પત્તિ વિનાશો દવસય નથી અતિ સ્વભાવો વિગમ ઉપાદ ધ્વતમ કરેલી કશે તજાયા. દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહીં સદભાવ છે. તેના જ જે પર્યાયથી ઉત્પાદ લય ધ્રુવતા કરે. ટીકા
એની 11મી ગાથા. અહીં બંને નયો વળી બે નય એટલે જ્ઞાનના બે પડખા. જ્ઞાન પર્યાય રૂપે પ્રમાણ, પણ એના બે ભાગ પડે છે. જ્ઞાનના બે ભાગ, એને વિષય રૂપે શું શું હોય છે એનો અહીંયા જ્ઞાનના ભાગ. નય તે જ્ઞાનનો એ ભાગ છે. ક્યાં જ્ઞાનનો? ત્રિકાળ જ્ઞાનનો ભાગ છે. શું કેવું છે? આત્મા વસ્તુ છે, એનું અંદર જ્ઞાન ત્રિકાળ ગુણ છે. એની વર્તમાન જ્ઞાનની પર્યાય સામાન દ્રવ્યને અથવા ગુણને જાણે અને વર્તમાન અંશમાન દશાને જાણે. એક સાથ એવા જ્ઞાનની દશાને પ્રમાણ કહે છે. એ પ્રમાણના બે ભાગ છે, એને નય કહે. અહીં બંને નયો વળી દ્રવ્યનું એટલે પદાર્થનું સહી દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું છે. લક્ષણના ભાગ પાડ્યા છે. બે નયના લક્ષણના ભાગ છે. દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું એટલે નયનું જે સ્વરૂપ છે એ રીતે દ્રવ્યના લક્ષણના ભાગલા છે. અર્થાત બન્યોની અપેક્ષાથી દ્રવ્યના લક્ષણના બે વિભાગ પાડવામાં આવે છે. હોય ને હવે દરેક પરમાણુ ને દરેક આત્મા જે છે એ સહવર્તી ગુણો, અનંતા ગુણો સાથે રહેલા દરેક ચીજમાં છે. આત્મા કે એક એક રજકણ, એમાં અનંતા ગુણો, શક્તિઓ સાથે ગુણો રહેલી છે. શક્તિઓ એ સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો દરેક દ્રવ્યમાં ક્રમે ક્રમે નવી નવી અવસ્થાઓ થાય. તેને ક્રમે વર્તનારી પર્યાયો કહેવામાં આવે. અને ક્રમવર્તી પર્યાયોના સદભાવરૂપ દ્રવ્ય વસ્તુ જે છે આત્મા અને પરમાણુ, આકાશ, બ્રહ્માંડ, એના સાથે અનંતા ગુણો રહેલા અને ક્રમે ક્રમે થતી અવસ્થા એના સદભાવરૂપે વસ્તુ છે. સદભાવરૂપ છે. એ સદભાવરૂપ ત્રિકાળ અવસ્થાયી ત્રણેય કાળે ટકનારું દ્રવ્ય છે. ત્રણેય કાળે ટકનારું અનાદિ અનંત દરેક રજકણ અને દરેક આત્મા ત્રણેય કાળે તારા અનાદિ અનંત. એ દ્રવ્યનો એટલે વસ્તુનો વિનાશને ઉત્પાદ ઉચિત નથી. વસ્તુ વિનાશ પામે કે વસ્તુ ઉત્પન્ન થાય તે ઉચિત નથી. સદભાવ રૂપ જે વસ્તુ અનાદિ અનંત ત્રણિકાળ ટકનાર એવા દ્રવ્યનો અભાવ થાય તો એવા દ્રવ્યનો જ ઉત્પાદ થાય તે ઉચિત નથી. સમજાણું કાંઈ? પરંતુ તેના પર્યાયોના તે જ વસ્તુના આત્માના રજકણમાં પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયોનું ધ્રોહ થતા એ જ વસ્તુમાં આત્મામાં પરમાણુમાં અનંતા ગુણો એક ક્ષણે સાથે રહેતા છતાં સહવર્તી પર્યાય કીધી. દ્રોહ હોવા છતાં આત્મામાં પરમાણુમાં અનંત ગુણો સાથે છતાં તેનું દ્રોહ હોવા છતાં પણ બીજા ક્રમવર્તીના બીજા પર્યાયો ક્રમે ક્રમે થાય
તેના વિનાશને ઉત્પાદ થવા ઘટે છે. સમજાણું કાંઈ? સર્વજ્ઞ ભગવાન એમ કહે છે, એમ પહેલા કહ્યું, 12માં પાછું કહીશું, સમના એમ પરુવેન્તિ. સંતો એટલે વિતરાગી મુનિઓ એને શું કહે છે? સમજાણું? એ પહેલા ગાથામાં આવીએ છીએ, પહેલા જ ગાથામાં 12માં સમના પરુવેન્તિ. એ સંબંધનું 9માં આ કહું, 12માં સમણ આવે ને, 9માં સમણ આવે ને, એ 10માં હોય તો કીધું ગણંતી ત્યાં સમૂહ વાત છે. 9માં ગણંતી એટલી વાત છે, અને 10માં સંબંધનું ગણંતી એમ છે. 11માં આમ કહ્યું, 12માં સમણા ભણંતી પરુવેન્તી એમ કે છે. સમજાણું કાંઈ? પહેલી ગાથામાંથી શરૂ કર્યું. સમણા વિતરાગ સર્વજ્ઞને સમણ કહે છે. સંત વિતરાગી હતા, એનાથી કેવલ જ્ઞાન થયું, એ પણ વિતરાગી જ સમણ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત વિતરાગ સમણ ચૈતનની જેની શક્તિનો પૂર્ણ વિકાસ પર્યાયમાં થયો એવા મહાસમણો ભગવાનો કેવળીઓ વિતરાગો અર્યંતો એમ કહેતા હતા, એમ પરુકતા હતા. સંતો સાચા હે? ઓહો, મહાસમણો આત્માનો વિતરાગ પિંડલો એકલો જેને ગઢ થઈ ગયો આપો, એવા વિતરાગી મહાસંતો એમ કહેતા હતા કે દ્રવ્યથી અનાદિ અનંત તેનો ઉત્પાદને વિનાશ ઉચિત નથી, અને જે કેટલાક પર્યાય સાથે રહે સ્વવર્તી ગુણો અને કર્મવર્તી પર્યાયો એનો વિનાશ ને ઉત્પાદ થવા ઘટે છે. ઓહો, વસ્તુ વાત લોકોને એવું લાગે કે આ શું કે છે, એમાં મારે ધર્મ કરવું, એમાં ચિત્ત થવું છે, સુખી થવું, એમાં આ શું હે? એ સમય એટલે કે આનંદના ઉગ્ર પુરુષાર્થ કરે ને સમણ કહેવાય. હા, ઈ સમ. અને એને બીજું લખ્યું ને હવું કરી દઉં છું. હા, બહુ શ્રમ કરે, બહુ મહેનત કરે એમ. સમજાણો? મહેનત છે ની, એ તો પેલું વિતરાગ પર્યાયની મહાપુરુષાર્થ કરી જેણે મહાશ્રમણપણું સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે. એવા સંતોની કેવળીઓની વાણીમાં એમ આવ્યું. મહાકુંડાચાર પોતે એમ કહે છે, સમણો એમ કહે છે, સમણના મુખમાંથી એમ આવ્યું છે કે એને કેટલી નિર્માણતા. સમજાણો? પહેલી ગાથામાં આવ્યું છે ને, પહેલી માનો છે, પહેલી જણાનંદ ગીત બીજી ગાથામાં આવ્યું છે. બીજી સમણ મુખગઠમ. હા, એ તો જીણાનંદ ભાઈને નમસ્કાર કર્યો, પણ કેનારા અહીંથી લીધું. સમણ મુહગત અઠમ બીજી ગાથા, સમણના મુખમાંથી નીકળેલી ગાથા, મુખમાંથી નીકળેલી અર્થમય છે ને, અર્થ છે ને શબ્દ. વિનય થી પણ વિનય એવો તો ખરા. ભગવાન સમણ મહારાજી સમણ. સમનો અર્થ આને ઓલા મહેનત કરી હતી, મહેનત કરી. એ મહેનત એટલે આમ બધું એમને ન મળી જાય સહજથી, એમ આમ કરવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે. એના પેટમાં એ હતું. અહીં તો આત્મા જ્ઞાનનો સંગ ચૈતન મૂર્તિ આમ અંતર તરફમાં ઢળવાનો જે પ્રયત્ન એને શ્રમ કહે. શ્રમને પામેલા પૂર્ણ પુરુષાર્થને પામેલા સંતોને શ્રમ કહે છે. સમજાણું થાય? એ મહાશ્રમનો અર્થમાં એમ કર્યું છે ને, પછી પેલા બીજી ગાથામાં સમણના મુખમાં કૈલાસ મળ્યું.
શ્રમણો એટલે મહાશ્રમણો, પાછા એમ કરી દઉં ટીકા, મહાશ્રમણો સર્વજ્ઞ વિતરાગ દેવ ચૈતનના ધાળા ધળ્યા સંદર્ભમાં એ ઉગ્ર પુરુષાર્થના ધ્યાન દ્વારા અંતર ધાળા ઢળી ગયા અંતરમાં થતો અને વિકાસ પૂર્ણ થઈ ગયો. એને શ્રમણને શિવળીઓની વિતરાગ કહેવામાં આવે છે. તો સમજાણું કાંઈ એવા શ્રમણો એમ કહે છે કે દ્રવ્યનો પર્યાયથી દ્રવ્યનો વિનાશને ઉત્પાદ કે વ્યાજબી નથી, પણ પર્યાયનો વિનાશને ઉત્પાદ થવા ઘટે એ વ્યાજબી છે. તો સમજાણું આમાં પોતાને કારણે એમાં બીજાને કારણે નહીં, એ એમાં ઉત્પાદ વાળો છે કે નહીં. બહુ ગડબડ થઈ ગઈ એ સૌથી હવે નીકળી ગયું સંદર્ભથી, પણ આ મારા પૂજતું નથી ને પૂજ પડતી નથી, પૂજ પડતી નથી. સમજાણું કારણ અરે વસ્તુ સ્વતંત્ર સત પોતાના દ્રવ્યથી સીધા ઉત્પન્ન કે વિનાશ પામે નહીં, અને પર્યાયથી ઉત્પાદ વય ઉચ્ચિત કહો ઘટે છે કહો, એમાં પર્યાયથી ઉત્પત્તિ વય એને કારણે એમાં દરેક દ્રવ્યમાં થાય છે. બીજા દ્રવ્યનો ઉત્પાદ વય બીજા દ્રવ્યથી થતો, કારણ કે તેના પર્યાયને ગુણનો આધાર તો દ્રવ્ય છે. કોઈની પર્યાયના ઉત્પાદના પર્યાયનો આધાર બીજો દ્રવ્ય આશ્રય છે એમ છે નહીં. વિતરાગ મુનિઓ અનાદિ કાળથી સંતો શ્રમણો થયા આવ્યા, મહાશ્રમણ થતા આવ્યા. આચાર્ય ભાષા શ્રમણા પરોસંતિ, શ્રમણાનો કેવું કહેવું છો, પણ એ સાધુ પંથ જે સંસ્કૃતિ, સાધુની સંસ્કૃતિ, સાધક દશાના સંસ્કારથી, વિતરાગ ભાવના સંસ્કારથી જે સમર્પણ એટલે મહાસમર્પણ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત આનંદ એવા ચતુષ્ને મહાસમણો અને એની માંથી સ્વરૂપ એ સ્વરૂપે કાંઈ પણ વ્યવહાર થતા એ કહે છે વસ્તુનો ઉત્પન્ન વિનાશ વ્યાજબી નથી, એની પર્યાયનો ઉત્પાદને વિનાશ ઉચ્ચિત અને વ્યાજબી ઘટે છે. તો સમજાણું કાંઈ માંથી દ્રવ્ય એટલે વસ્તુ, દરેક આત્મા કે પરમાણુ આર્થિકના કથનથી એટલે આદેશથી ઉત્પાદ વિનાનું, વિનાશ વિનાનું સત સ્વભાવ વાળું જાણવું. સમજાણું? સત સ્વભાવ છે ને પહેલી ને છેલ્લો સદભાવ, સદભાવ, સત સ્વભાવ. દ્રવ્યાર્થિક નહીંથી આત્મા, દ્રવ્ય એટલે એમને ટકવાના અપેક્ષા એ આત્મા ઉત્પાદ વિનાનો, વિનાશ વિનાનો સત સ્વભાવ વાળું, સત સ્વભાવ વાળો ત્રિકાળ છે, ત્રિકાળ છે, ત્રિકાળ. એમ પરમાણુ ઉત્પાદ વ્યય વિનાનો પોતાના સ્વભાવનો સત સ્વભાવ રૂપ પરમાણુ પણ ત્રિકાળ, 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 ત્રિકાળ છે. અરે આ ભેદ જ્ઞાન કરે તો એને ક્ષમતા મળે. સમજાણું કાંઈ ખદ વડાટ મટી જાય, બીજા આમ કર્યા ને બીજા આમ કર્યું, મને આમ કર્યું, એ કર્યું નથી સાંભળને. તારામાં શું કરે, બીજામાં ઈ કરે, ક્યાં નવરો હતો તને કરવા આવે, ઈ ક્યાં કાર્યના કરવા વિનાનું નવરો હતો તો તારું કાર્ય કરવા આવે, અને તું ક્યાં કાર્યના નવરો છો કે તે તારા કાર્યમાં બીજું આવીને જાય. તેથી સમજાણું કાંઈ હા બોલો ને જવું થયા એ તો એનો નિમિત્તની વાત, એ તો અધિગમને નિસર્ગની વાત કરી શું કરે જાત શું બરાબર તાણે તો મૂકે તો સમજાણો. જાગનારો જાગ્યો કોણ?
જગાડનારને કારણે જાગ્યો કે જાગનારને કારણે પોતે જાગ્યો? એને કારણે જાગે તો ભગવાન તો અનંતકાળથી જગાડતા આવે છે. સમજી નો અર્થ શું? પોતાથી જાગે ત્યારે બીજો ચીજ મને જગાડ્યો એમ કહેવામાં સમજકાર નથી આવતું. ગુરુએ વારંવાર કહેવાથી જાગ્યો આવે છે કે નહીં? તેમાં વારંવાર લુગડું ઉઠીને સૂતો છે ને જગાડ્યો થઈ પેલા માણસો પછી દાખલો ભગવાન વારંવાર કહેવાથી એક વાર કે તો હા મળે એમાં સમજાવવા નથી છે. સમજાણો અહીંયા સમજનાર નો ઉત્પાદ કરનાર કોણ? એ ઉત્પાદ કોને આ થાય? દ્રવ્યને આશરે, પોતાને દ્રવ્યને આશરે થાય, કોના હમણાં જગાડનારના દ્રવ્યને આશરે થાય. એટલે કે પૃથક કાર્ય કરી રહ્યા એને કોણ ફેરવી શકે? એનો અર્થ નિમિત્ત નો અર્થ કે પૃથક કાર્ય કરી રહ્યા એને કોણ ફેરવે? એમ એનો અર્થ. તો સમજાવવામાં ન્યાય આમ લડાવતા શકે અહીં થોડું એની અમે લગાડી તો સમજાણો. વિતરાગ શરીર ગમે તેવું હોય, આ તો તીર્થંકર આદિની વાણી સીધી એટલી તો અલૌકિક વાતો, પણ બીજા સમાન કેવળી હોય છે. વિતરાગ પૂરણ જ્યાં દશા થઈ ગઈ એની વાણીમાં આવ્યું તો આ જ આવ્યું છે સમાન કેવળી. તીર્થંકરો કે સિંહના ગણીને એને ખુલેસવાદી હોય છે, પણ એની અંતરમાં એ કઈ છે નહીં, એને કઈ સંબંધ. વાણીનો યુગ પણ કારણે નીકળ્યો, મિનિટ સંબંધ એમ કહેવાનું. જોવો અહીંયા કરું વેનથી ભગવાને કહ્યો, બાકી તો વાણીને કારણે નીકળી હે, પણ કેનારનું નિમિત્ત કેવું હતું એ જણાવવા ભગવાને કહ્યું છે એમ કહેવામાં આવ્યું. વાણી ક્યાં એની હતી? એ તો અહીં કે છે વાણીનો એક રજકણ ઉત્પાદ ને કારણે એના પરમાણુ ને કારણે ઉત્પાદ છે. એટલે ભગવાનને કારણે એનો ઉત્પાદ નો આમાં નો ભગવાન એમ પોતે કહે છે. આ વાણીના પરમાણુનો સમયનો ઉત્પાદ અને પૂર્વની પહેલો વ્યય એ બે થી પરમાણુને આશરે છે. મારે આશરે નહીં આવ્યું નહીં એમાં. બંધ રહી વાણી નહોતી નીકળવાની ભાગ પરમાણુમાં, એ અવસ્થા નહોતી. હા માચે થઈ જયારે તમારે તો કેવું છે નહોતું માચે, પણ અહીં પરમાણુમાં પરમાણુ જે વખતે નહોતો કાળ ભાષાનો માચી ભાષા નીકળે બોલવામાં એમ આવ્યું. ગંધર નહોતા માચે વાણી નીકળીની બોલવામાં આવ્યું એ નિમિત્ત કન્યાનો અભાવનું. વાણી આખર દિવસે નીકળે. એવું જ્ઞાનને ખબર નથી કે આ વખતે વાણી નીકળશે. વાણીનો વ્યાજ એ વખતે પ્રણમશે. જાણો એવું જ્ઞાન તો થયું. આવા એવું રાજગીરી નગરી વિપુલાચલ પર્વત આમ છે ને, વિતરાગ કેવું જ્ઞાન તો થયું. એની ક્યાં વાણીના કરતા હતા? વાણીનો યુગ જ નહોતો. એ તો અહીં કે છે પરમાણુનો ઉત્પાદ ને વ્યય એના પરમાણુને આશરે છે. એ ઉત્પાદ વ્યય તો મારે આશરે નહોતો. ભાષા ઉત્પન્ન થઈ મારે આશરે નહોતી. કેમ ગંધર આવ્યા માટે ભાષાનો પર્યાય ઉત્પન્ન થયો એમ છે. એ પર્યાયનો ઉત્પાદ ગંધરને લઈને નથી. વ્યવહારના બોલ ઉપર ઘોડા થઈ જાય
વ્યવહાર એવું છે, જરીક ફળ દેખે ને થોડું થઈ જશે, મારા વિના હાલે છે, મારા વિના હાલે છે. વ્યવહારથી શીખથી સમજાવવું પડે છે કે નહીં? સમજાવવું પડે, પણ એ અનુસરણ કરવા લાયક નથી. સમજાણું કાંઈ. અને તે જ દ્રવ્ય પર્યાર્થિક આદિથી ઉત્પાદ વાળું ને વિનાશ વાળું જાણવું, સત્સ્વભાવ વાળું જો ગ્રંથિ પર્યાય એટલે અવસ્થાથી જુઓ, પૂર્વની અવસ્થા ગઈ થાય, નવી ઉત્પન્ન થાય, તે પદાર્થ પોતાને કારણે એની ઉત્પાદ અને વિનાશ વાળું જાણવું. આચારની કથની આ બધું નિર્વજ જોયું, સર્વમ ઇદમ અનવદ્યમ છે, એ બધું નિર્દોષ છે, નિર્દોષ છે. વસ્તુનો સ્વભાવ, વસ્તુને આ કારણે, ઉત્પાદવય પર્યાયને કારણે એ વસ્તુનો નિર્દોષ સ્વભાવ છે. સમજાણું? કઈ અહીંથી ગોતો આવે તો સદુષતા એની શ્રદ્ધામાં થશે, જ્યાં થશે નહીં. આ બધું નિર્વજ્ય, નિર્દોષ, નિર્બાધ, અવિરોધ. પરમાણુ એ પરમાણુનો પર્યાય, ઉત્પન્ન થાય, વિનાશ થાય, એ પર્યાયને આશ્રિત વર્તમાન અવસ્થા અંશને આશ્રિત દૃષ્ટિ, એ અંશ એમાંથી થાય છે. અંશ થયો અને અંશ ગયો અને ધ્રુવ રહ્યું, એ બધું કથન નિર્વજ્ય છે. એક પણ બોલને બરાબર બેહારે તો આખું શાસન લઈ જાય છે. એક ભાવને બરાબર બેસાડતા આખું શાસન એવી ચીજ છે. એક ભાવ જાણી બધું લાવે છે ને, એકદમ જાણી સમજાણી નહીં, એ બધી ભૂલ. એક ભાવને જાણી તે બધા ભાવને જાણી એવું આવે છે. કારણ કે દ્રવ્ય અને પર્યાયોનો અભેદ નામ અભિન્નપણું છે. બેનું અભિન્નપણું, વસ્તુ દરેક આત્મા અને પરમાણુ એ ધ્રુવપણું અને ઉત્પાદવય એનાથી અભેદ છે. પરથી એ ભેદ છે, પોતાથી હવે પોતાના ઉત્પાદવયથી અભેદ અને પરથી ભેદ. અનંતા પરમાણુ કામ કરે, આનાથી આ થાય ને આનાથી આ થાય ને એનું થાય. બાર હવે એને સિદ્ધ કરે છે. પર્યાય વિના દ્રવ્ય ન હોય ને દ્રવ્ય વિના પર્યાય ન હોય, બેને સાથે ધરણી નૈતી. અજય વિજુદમ દગમ દગમ વિજુદાય પ્રજયા નથી મૂલમ અનર્ણ મૂલમ ભાવમ સમના પરેન્તી. ઓહો, એને નિર્માણતા કેટલી વિતરાગ સંત કુમકુમાચાર. મંગળ ભગવાન વીરો મંગળમ ગૌતમ મંગળમ કુમકુંભાય જયેન્દ્રને મંગળમ. જેને સીધે બોલે ધનગર પછી આવ્યા, એ પોતે કહે છે સમણો. પણ આવી સાદી વાત સાધારણ કેમ લાગે? એ તો એમાં શું પણ પર્યાય વિનાનું દ્રવ્ય ને દ્રવ્ય વિનાનું પર્યાય વિના, સામાન વિનાનું વિશેષ નહીં સામાન્ય. હવે એમાં શું હતું એ જોડે કહેતા થાય. અરે ભગવાન, એમાં શું સામાન વિશે સામાન વિશે? બાકી એ સામાન કે દ્રવ્ય તે વિશેષ વિનાનું હોય નહીં, અને વિશેષ કે પર્યાય કે દ્રવ્ય વિનાની હોય નહીં. ઓહો, એમાં તો આખું ભેદ પીડી રહે છે. જગતના બધા પદાર્થો પોતાની પર્યાય વિનાનું દ્રવ્ય નહીં, પોતાના દ્રવ્ય વિના પોતાના વિના પર્યાય નહીં, પરના દ્રવ્ય વિના પર્યાય નહીં. એ જોડું ક્યાં? ભગવાન વિના વાણી નહીં એમ નહીં, એમ કે છે. ગંધર વિના વાણી નહીં એમ કે એમ નહીં. એની પર્યાય વિનાનું એ દ્રવ્ય નહીં, એ દ્રવ્ય વિનાની એની પર્યાય નહીં. એ કરવું પડશે. ઘણું જ્યાં જાગૃત કથન આવે ભેગું હા થાય તમને થોડું આવું કોટડી મેલની કોટડીમાં રહેવું ત્યાં તો ડાઘ લાગી જાય કે નહીં.
पर्याय विरहित द्रव्य नहीं द्रव्यहीन पर्याय છે। એક એક વાત કેટલી એક એક વાતમાં પર્યાય તેમજ દ્રવ્ય તેરી અનન્યતા સમણો કહે। અહો મહામુનિઓ કેવળીઓ તીર્થંકરો તો આમ કહે છે। એના કે અમે કહીએ છીએ અમે ભગવાન શું છો ભાઈ। કુંડાચાર્ય જેવા એક આવી સાદી વાત લોકોને ઘણી વાર સાંભળી હોય ને એટલે એમ લાગે કે તો બરાબર હવે સાંભળ ને ભાઈ સમજાણું કાંઈ ટીકા અહીં દ્રવ્ય અને પર્યાયોનો અભેદ દર્શાવ્યો છે ને એમાં આવી ગયું એમાં સમજ નહીં આવે હવે ટીકામાં સમજાણું કાંઈ પાઠમાં આવી ગયું દર્શાવ્યો છે એમાં આવી ગયું ને અહીં દરેક વસ્તુ અને તેની પર્યાય એટલે તે ક્ષણે નવી નવી થતી અવસ્થા એનો અભેદ સમનો અહીં દર્શાવ્યો છે એમ લે એનો અભેદ મહામુનિ વિતરાગ સંતો પુકાર કરીને એ કહ્યા સમજાણું કાંઈ જેમ દહીં દૂધ દહીં માખણ ઘી दूध दही माखण घी इत्यादि की रहित गोरख होતું નથી। કોઈ કે ગોરખ છે પણ કોઈ દશા ન હોય હાલત ન હોય પર્યાય ન હોય અવસ્થા ન હોય। દૂધની દહીંની માખણ ઘી એક અવસ્થા છે અવસ્થા નામ થાય છે પર્યાય નામ દશા છે એ દશા વિનાનું ગોરખ હોતું નથી। કેમ પર્યાયોથી રહી દ્રવ્ય હોતું નથી। માણસ યુવાન બાળ અને વૃદ્ધ અવસ્થા વિનાનો માણસ હોતો નથી। સમજાણો એમ દૂધ દહીં અને માખણ ઘી આદિ અવસ્થા એ વિનાનો ગોરખ હોતું નથી। ગોરખ એટલે શું? ગાયનો રસ। દૂધ દહીં એમ નહીં દૂધ દહીં તો અવસ્થા છે ગોરખ છે કે ગાયનો રસ એ રસની આ પર્યાયો છે। દૂધ દહીં માખણ ઘી છાશ વગેરે એ રહિત ગોરખ હોતું નથી। સામાન્યપણે એટલું વિશેષ અવસ્થા વિના હોતું નથી રહેતું નથી। તેમ દરેક આત્મા ને દરેક પરમાણુ પર્યાયોથી રહિત દ્રવ્ય હોતું નથી। એ અવસ્થા વિનાનું દ્રવ્ય હોતું નથી। તો સમજાણું આમાં પહેલી પર્યાય કઈ અનાદિમાં તો પહેલી પર્યાય કઈ છે આત્માની કેમ ન હોય નાદીમાં પહેલું હોય છે કે નહીં પેલો ઘોડો હતો પેલો માણસ હતો કઈ પહેલું નહીં હોય એ કહેવાય છે કે નહીં શું છે આમાં હે શું હતી વાત પણ અનાદિ પણ પહેલું કઈ છે કે નહીં તો કે છે જો પહેલો પર્યાય હોય તો એના પહેલા દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું એમ છે કે નહીં એમ કે આ પર્યાય પહેલો તો પછી દ્રવ્ય તો પર્યાય આપેલો એ દ્રવ્ય એ પહેલા પર્યાય પહેલી સુધી એ પહેલા દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું પણ પર્યાય વિનાનું દ્રવ્ય હોઈ શકે નહીં તો બરાબર છે
બીજાથી સવારમાં પગ નથી બાંધ્યા. આવી નાવી અવસ્થાઓનું પહેલું હતું કોઈની ગાય પહેલી હતી આવી એમ કહે. વસ્તુ અનાદિ ન હોય તો આ પર્યાય પહેલી કોની, અને પર્યાય એટલે અવસ્થા. એ અવસ્થા પહેલી તો દ્રવ્ય કોનું, દ્રવ્ય પહેલું, પર્યાય પછી. એ વસ્તુનો સ્વભાવ જ કોઈ અચિંત અને અલૌકિક છે. સમજાય વાંકું ધણ હતી. આવી નવી અવસ્થાઓમાં ક્યારે પહેલી આવા દર્શન આવા આકારને આવેલા એને પહેલી કેવી છે. એવી એવી અનાદિના રક્ષણની અવસ્થાઓ નવી નવી થાય, પણ છતાં અનાદિની એમને છે. જીવ પણ અનાદિનો છે, જીવ પર્યાય પણ અનાદિનો, ગ્રહ પણ અનાદિનો. લોકો પ્રશ્ન કરે છે, કેવળીએ જો બધું જોયું તો પહેલો મારો પર્યાય કયો એ કેમ થયો નહીં? ભગવાન પર્યાયનું ગ્રહ હોય નહીં. જયારે ગ્રહ પણ અનાદિ પણ પર્યાય પણ અનાદિ. પર્યાય વિનાની ચીજ હોય નહીં, અવસ્થા વિનાની ચીજ હોય નહીં, દોરા દૂધ દશા વિના હોય નહીં. કોઈ સ્વભાવ સ્વભાવનો પિંડલો તેને જગત કીધું, અને એક આકાશ સ્વભાવ અમાપને અનુપ કીધું. મુનિઓએ ભગવાન સર્વજ્ઞોએ સજાતના સ્વભાવનો એક જગ એને જગત કહીને કહ્યું. એ કહ્યું. અને ખાલી અનંત એક આકાશ નામ સ્વભાવનો કટકો. ભળે છે ત્યારે આપણું થાય છે ને, ઈશ્વરીય પણ કટકો કહેવાય. એક ભાગ કઈની અપેક્ષા એનો એક ભાગ, આટલો ભાગ નીકળી ગયો ને બાકી એક ભાગ. ભલે ભાગનો માપ અમાપ પણ છે એક ભાગ. એ પણ એક ભાગ. આખો કઈ તો એક અહીંથી લઈને એમને કોઈ પણ તરફ નથી. સમજાય? લોક બાદ કરો આકાશ તો એ ભાગ થઈ ગયો. ભલે એ ભાગનો માપ નો હોય, અમાપ પણ એ ભાગ માપ નો એવો એક સ્વભાવ એ પણ પર્યાય વિનાનું દ્રવ્ય નથી. જ્યાં આકાશ છે પણ પર્યાય નથી. જ્યાં પર્યાય શું ત્યાં એ વસ્તુ છે ને, એ વસ્તુ છે કે એની અવસ્થા વિનાની કોઈ ઠેકાણે હોય નહીં, કોઈ કાળે, કોઈ ક્ષેત્રે, કોઈ કઈ સ્થાને હોય નહીં. જ્યાં પણ બધી પર્યાય વિનાનું એ આકાશ નથી. પેલા અમાપ આકાશ એમને અને એની પર્યાય પર્યાય વળી એના પ્રદેશ ગુણ આકાર એમાં હોય. એ પ્રદેશ ગુણ પણ એની પર્યાય વિનાનો બરાબર છે. શું કીધું? આકાશ નામના દ્રવ્યમાં પ્રદેશ નામનો ગુણ છે. એમાં હાલ એની એક પર્યાય છે. એ ગુણ પ્રદેશ પણ એની પર્યાય વિનાનો ગુણ હોય નહીં. દ્રવ્ય નો હોય તો પર્યાય નો હોય. પછી દ્રવ્ય વિના ગુણ છે. પછી હોય તો પર્યાય વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય નહીં, ગુણ વિના પર્યાય નહીં. એમ નહીં વણે. આ બે હારે વણે છે. જ્યાં બે પર્યાય વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પર્યાય નહીં, ગુણ વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના ગુણ નહીં. સમજાણું કાંઈ? એ છે જેમ દ્રવ હોતું નથી, પર્યાયથી રહી દ્રવ હોતું નથી. એક પણ વાત એના આકાશનું દ્રવ
એને પર્યાય શું પર્યાય કહેવાય છે? અરૂપીને વસ્તુ છે ને કાયમ પૌરવર્તી અનુગુણોથી વર્તતા ઉત્પાદવયથી બદલતું એવો પર્યાય વિનાનો એ આકાશ પણ છે. એવો સ્વભાવ, એવો આત્માનો સ્વભાવ. આત્મા પણ કોઈ કાળે પર્યાય વિના હતો નહોતો, પર્યાય વિના હતો નહીં. કઈ પર્યાય પહેલી નહીં અને ભવિષ્યમાં પર્યાય વિનાનું દ્રવ્ય રહેશે નહીં. નહીં શું કીધું? ભવિષ્યમાં પર્યાય વિનાનું દ્રવ્ય રહેશે. પેલો પર્યાય કેવો છે? ગયા અભિનંદન દ્રવ્ય મગંદર પંદર છે. પર્યાય છેલ્લો કયો? પર્યાય તો ઉત્પન્ન થાય છે કે નહીં? દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. પર્યાય પણ થાય છે કે નહીં? કઈ પર્યાય ઉત્પન્ન થાય છેલ્લી કઈ ઉત્પન્ન થાય છે ને? તો પહેલી ઉત્પન્ન કઈ થઈ? પહેલી ઉત્પન્ન છે. પેલા હતા કીધી જયારે જયારે તો પર્યાય વિનાનું દ્રવ્ય નહીં હોય કોઈ અનંત કાળમાં ભૂતકાળમાં પણ પર્યાય વિનાનું દ્રવ્ય હતું. બસ એને કારણે પોતાને કારણે પછી જેમ ગોરસથી રહી દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતા નથી. બીજો બોલ પેલો બોલાયો કે પર્યાય વિના દ્રવ્ય હોતું નથી. હવે જેમ ગોરસથી રહિત ગોરસ નો હોય અને દૂધ, દહીં, માખણ, ઘી હોય એમ કોઈ બી બને નહીં. ગોરસથી રહિત દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતા નથી. દ્રવ્ય નો હોય અને ઘી દૂધ હોય, ગોરસ નો હોય ને ઘી દૂધ હોય કે નહીં? તેમ દ્રવ્યથી રહિત પર્યાય હોતા નથી. એમ વસ્તુથી રહિત અવસ્થા હોતી. વિતરાગતા એટલે અંદર જોઈએ સમજાણું? પર્યાય વાળું પર્યાય વિનાનું દ્રવ્ય. ગુણ શક્તિ પર્યાય વિનાનું ગુણ નહીં. ગુણ એક એક ગુણમાં અનંત સ્વભાવ, એક સમયમાં એક ગુણમાં અનંત સ્વભાવ. એવા અનંત સ્વભાવનો કેન્દ્ર અનંત ગુણમાં એક ગુણમાં અનંત સ્વભાવ, એવા અનંત ગુણમાં અનંત સ્વભાવ. એ અનંત ગુણમાં એક રૂપ દ્રવ્ય. એ દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. એ દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. સમજાણું કાંઈ? એના તો કઢાવી નાખવાની વાત છે. એક એક બોલમાં વિતરાગતા ભરી છે. એટલે સ્વભાવ ભર્યો છે અને સ્વભાવનું સ્થાન થાય વિતરાગ દ્રષ્ટિ છે વિના રહેલી. આમ કેમ ભૂતકાળમાં અવકાશ જ કહેવાય છે. એ દ્રવ્યના પર્યાય હોય, વસ્તુ ન હોય ને પર્યાય હોય. વસ્તુ અને પર્યાય બે અનાદિ છે. વર્તમાન પણ ક્યાંય વસ્તુ હોય ને પર્યાય ન હોય એમ બને
જેમ પર્યાય હોય ને દ્રવ્ય ન હોય, એની પર્યાય હોય ને બીજું દ્રવ્યથી કાળે ન હોય. એ જોવાનું ક્યાં પર્યાય હોય ને એનું દ્રવ્ય ન હોય. સમજાણો? આવું નિમિત્ત ન હોય. હવે જીવ ક્યાં માંડી આવી? આગળને બીજું દ્રવ્ય ગમે તે હોય ત્યાં, પણ આ દ્રવ્ય ન હોય આ પર્યાય ન હોય એમ છે. આ પર્યાય દ્રવ્ય વિના ન હોય. એ દ્રવ્ય ન હોય તો પર્યાય હોય નહીં. ગોરખ ન હોય તો દૂધ દહીંની અવસ્થા હોય નહીં. એમ દ્રવ્ય ન હોય તો પર્યાય ન હોય. સુંદરાચાર એ મહા સર્વજ્ઞો સુમણો આમ કહેતા. હવે તારી મર્યાદી એ સ્વભાવનું આવું વર્ણન સંતો મહામુનિઓ કહેતા. પ્રભુ તમે મુનિ નથી, આચાર નથી, મહામુનિ કહેતા. મહામુનિ તરીકે છે. કોણી ના પાડી, કોણી ના પાડી. આ એના હાથે વાત આલે છે એટલે શું કા ગડબડ ક્યાંથી રહ્યા? ગડબડ રહે છે નહી. સાકાત છે આત્મામાં પરમાત્મા થવાની, અત્યારે થવાની છે. કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય. સમજાણું કાંઈ? મનુષ્ય ને શાસ્ત્ર પ્રમાણે એની પર્યાય હોય. શાસ્ત્ર પર્યાય જાજી આવે એમ હોય. જેટલો પુરુષાર્થ એનો પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વિનાનો એ પર્યાય. મનુષ્ય વિના અંદર પર્યાય જીવમાં ન હોય એમ નથી કહ્યું. શું કીધું? વજ્ર ઋષભ નારા સંગણ ન હોય તો ત્યાં પર્યાય ન હોય. કેવો જ્ઞાનની ત્યાં ન હોય એમ નથી. એ કેવો જ્ઞાનનો પર્યાય એના દ્રવ્ય વિના હોય નહીં. અને એના દ્રવ્ય વિનાનો પર્યાય વિનાનો દ્રવ્ય નહીં. દ્રવ્ય છે ને પર્યાય નથી. સમજાણું કાંઈ? દરેકમાં એક સમયની અવસ્થા દરેક દ્રવ્યમાં અનંત કાળથી છે. અનંતથી પર્યાયનું ભૂલ્ય અને એ દ્રવ્ય પણ છે. એમને અનાદિથી છે. એ અવસ્થા વિનાનો દ્રવ્ય ન હોય. કેટલી દીર્ઘતા જ્ઞાનમાં. એ અવસ્થા વિનાનું દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વિના એ અવસ્થા ન હોય. આટલું જે જ્ઞાનમાં એને આમ કબૂલે એનું વીર્ય કેટલું ઉગ્રપણે કામ કરે. સમજાણું કાંઈ? અનંતા દ્રવ્યો એક જગ્યાએ રહેવા છતાં તેની તે અવસ્થા વિનાનું દ્રવ્ય ન હોય. અને ત્યાં ત્યાં તે દ્રવ્ય તે અવસ્થા વિના ન હોય. આખો લોક અને અલોક અને ત્રણ કાળ આ રીતે છે. એમ જ્યાં જ્ઞાનમાં બેસે એ જ્ઞાન સ્વભાવ પર ઘડીને વિતરાગી. હા, એમ કેવા માંગે છે. સમજાણું કાંઈ? જેમ ગોરખથી રહિત દૂધ દહીં ને માખણ
ઘી હોતા નથી તેમ વસ્તુ રહિત પર્યાય હોતી નથી. આ જગતમાં જેટલા દ્રવ્યો છે એ રહિત પર્યાય હોતી નથી. એ વસ્તુથી રહિત દશા હોતી નથી, બીજી વસ્તુથી રહિત દશા હોતી નથી એમ નહીં. બીજી ચીજ વિનાની એ પર્યાય છે, પણ એ પર્યાય એના દ્રવ્ય વિના હોતી શંકરભાઈ. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્ય ધર્માકાશ, એની અવસ્થા કોઈ પણ ક્ષણે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં એની પર્યાય દ્રવ્ય હોતી નથી. એના દ્રવ્યના પર્યાય હોતી નથી, બીજા દ્રવ્યના હોતી નથી એમ નહીં. સમજાણવામાં કાંઈ શું કીધું આમાં મોંધાઈ? દૂધની પર્યાય ગોળના હોતી નથી, અને ગોરસ વિના ગોરસ ન હોય ને દૂધ પર્યાય હોય એમ બનતો, અને દૂધની પર્યાય હોય ને ન હોય એમ બનતો. એકનો ગોરસ હોય ને દૂધ પર્યાય ન હોય, દૂધ પર્યાય ન હોય ને ગોરસ હોય એમ કોઈ બનતો? એમ અનંત આત્મા, અનંત પરણો, અસંકાલાણો, એનો ત્યાં પર્યાય ન હોય ને દ્રવ્ય હોય એમ બનતો, અને દ્રવ્ય ન હોય ને પર્યાય હોય એમ બનતો. એક થી 10 બધું સમાઈ ગયું એમાં. ગણિત બાદ બાકી ભાગાકાર ગુણાકાર જેટલા 1 થી 10 સિવાય 11 નો આંકડો છે. આ નિયમ વિનાનો કોઈ દ્રવ્ય નહીં. અનંત દ્રવ્યો, અનંત કાળના સંખ્યા વિના અનંત છતાં બધા પદાર્થ આ આંકડામાં આવી ગયા. નહીં હે રંગનું માત્ર શું કીધું? પૈસાનું કીધું. પણ લોકો એટલું કીધું કે અંદરે આ ભાઈ હતા ને અંદરે દસતી કે સુંદર દસતી છે. આ દ્રવ્ય ક્યાંથી આવી? બધું ભાઈ છે કે નહીં? આપણે સમજવું મોટા થી અહીં હતું પેલા મોહનભાઈ બહાર બેઠા હતા, એમના સગા બહાર બેઠા હતા. આ કે આ બધા શીખ્યા બધા પૈસા વાળા અહીંયા વચ્ચે દ્રવ્ય દસતી કે સુંદર દસતી કે થઈ ગયું. હા 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 હા. જૈનમાં પણ દ્રવ્ય શું કહેવાય એની ખબર નથી. દ્રવ્ય એટલે પરમાણુ ને આત્મા આદિ 6 વસ્તુ છે તેને દ્રવ્ય કહે છે. અને દ્રવ્યનો કાલર કેવો છે? દ્રવ્યથી દ્રવમ. એ દ્રવ્યા વિના દ્રવ્ય નહીં, સમજાય છે? દ્રવ્યા વિના દ્રવ્ય નહીં, પર્યાય વિના દ્રવ્ય નહીં, અને દ્રવ્યા વિના રહે નહીં. અનંત જેટલા દ્રવ્યો છે એ દ્રવ્યા પર્યાય વિના રહે નહીં, અને એ દ્રવ્યનું દ્રવ્ય વિના હોય નહીં. ક્યાંથી દ્રવ્ય? વિતરાગના શબ્દો સાત વસ્તુને દ્રવ્ય કરીને પોકાર્યા. દ્રવ્ય. હા 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 હા. વસ્તુ દ્રવ્ય, દ્રવ્ય. વાહ! એક કથનની વાચકની પણ પૂર્ણતા બતાવવાની શૈલી. એ દ્રવ્યા વિના દ્રવ્ય, એકનો દ્રવ્યા વિના રહે નહીં, એટલે પર્યાય વિના દ્રવ્ય નહીં. અને દ્રવ્ય પર્યાય ન હોય ને દ્રવ્ય રે એમ હોઈ શકે? અને દ્રવ્ય થયું પર્યાય થઈ પણ દ્રવ્ય નથી. અનાદિ દરેક વસ્તુ પોતાની પર્યાય દ્રવ્ય છે. એ પર્યાય દ્રવ્ય વિનાની નહીં, અને એ દ્રવ્ય પર્યાય વિનાની.
જો કે દ્રવ્ય અને પર્યાયનો આદિ વસાત સંજ્ઞા લક્ષણ આદિ ભેદે કથનથી ભેદ છે. દ્રવ્ય એટલે વસ્તુ અને પર્યાય એટલે અવસ્થા એટલા નામ બે જુદા પડ્યા, લક્ષણ પણ ત્રિકાળી છે. એવા નામ ભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, પ્રયોજન ભેદે પણ તો પણ તેઓ એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે તેઓ એટલે દ્રવ્ય અને પર્યાય તેઓ એકપણાના હોવાપણામાં દ્રઢપણે રહેલા અનંત પરમાણુઓ અને અનંત જીવો સંખ્ય કાવાણુઓ એક ધર્માત્મ આકાશ એનું વસ્તુપણું અને એની પર્યાય ભેદ દ્રષ્ટિએ સંચિત ભેદ છે, તો પણ તેઓ એક અસ્તિત્વમાં નિયતપણે એકપણાના હોવાપણામાં નિયતપણે રહેલા હોવાને લીધે અન્યોન્વૃત્તિ નહીં છોડતા હોવાથી અન્યોન્વૃત્તિ એકબીજાને આશરે નભવો. શું કીધું? દ્રવ્યને પર્યાયને આશરે નભવું, પર્યાયને દ્રવ્યને આશરે નભવું. એક વસ્તુની પર્યાયને દ્રવ્યને આશરે નભવું, પણ એની પર્યાયને પરને આશરે નભવું એમ હોતો નથી. કોઈ કોઈને આશરે નભતું નથી. એ જવાનું ક્યાં? હા, નથી. એનો પરમાણુ એનો પર્યાયના આધારે એનું એને પરમાણુનો એક પર્યાય દ્રવ્યને નભે છે, દ્રવ્ય પર્યાયથી નભે, પર્યાય દ્રવ્યથી નભે, દ્રવ્ય પર્યાયથી નભે, બીજા પર્યાયથી આ દ્રવ્ય નભે, અંદરથી બીજા પર્યાય કરે. વસ્તુમાં ક્યાં હતું? અજ્ઞાનીનો ભ્રમ ખીચડો દીઠીને ખીચડાની દ્રષ્ટિ કરે છે. સમજાણું? એ એના માર્ગ મળવા મહાપુરુષાર્થ. એ કઈ વાતું નથી કેતા હો, આ તો માર્ગ વર્ણવે છે. એ પર્યાયનો માર્ગ દ્રવ્યથી આવે છે, અને દ્રવ્ય પર્યાય વિના માર્ગ એના દ્રવ્ય વિના હોતો. એ સમ્યક દર્શનની પર્યાયનું નભવું ટકવું દ્રવ્યને આશરે છે, અને દ્રવ્યનું નભવું પર્યાયને આશરે. સમજાણો? અન્યોન્વૃત્તિ નહીં છોડતા હોવાથી પર્યાય દ્રવ્ય માહોમાહે એકબીજાનો આશ્રય, પરંતુ એકબીજાના આશ્રય નભવું, એકબીજાના આધારે ટકવું. પર્યાય દ્રવ્યને આધારે ટકે, દ્રવ્ય પર્યાયને આધારે ટકે. અને એકબીજાને લીધે હયાત રહેવું. પર્યાયને લઈને હયાત છે, પર્યાય દ્રવ્યને લઈને હયાત છે. આખું વર્ણવું છે ને, સમજાણું? કાંઈ તેથી અન્યો વૃત્તિ માહોમાય દરેક વસ્તુ દ્રવ્ય સ્વીકારીને એનો પર્યાય માહોમાહે અન્યોન વૃત્તિ એટલે એકબીજાને આધારે નભે તથેના આધાર હયાત હોવાથી વસ્તુ પણ તેમનો અભેદ છે. એ દરેક વસ્તુની પર્યાય અભેદ છે. આ એકનું એક સમજાય તો એને ભેદ જ્ઞાન.